ઓમ નમઃ પાર્વતી હૃદય હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને પધરાવેલ શ્રી નરનારાયણ દેવ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળ આપણો ગાંઠલોડિયા વિસ્તારનો સત્સંગ સમાજ, સર્વે વાલા ભાઈઓ અને બહેનો, પવિત્ર ધનુર્માસ અને એ ધનુર્માસની અંદર ભગવાનનું વિશેષ ભજન થાય, ભગવાનની વિશેષ ભક્તિ થાય, આપણું જીવન એ વિશેષ પ્રભુ પરાયણ બને. એટલા માટે પરમાત્માએ આપણી સનાતન સંસ્કૃતિની અંદર આ બધી પરંપરાઓ એને વિશેષ કરી અને સમાજની સાથે વણી અને રાખી. જીવ ખાલી સંસારનું જ કરશે, વ્યવહારનું, પરિવારનું જ કરશે તો પોતાનું આત્મકલ્યાણ ક્યારે કરશે? આત્મકલ્યાણ માટે ભગવાને ઘણા બધા વાર્ષિક પર્વો આપણે જોઈએ તો 15 દિવસે મહિને એક આપણા સનાતન સંસ્કૃતિમાં નાનો મોટો પર્વ હોય. એ એટલા માટે છે કે આ જન્મેલો મનુષ્ય છે એ ભગવાન સાથે કેમે કરીને જોડાયેલો રહે. આ ન હોત તો આપણે ક્યાં હોત? આપણે ખાલી વિચારીએ, આ ભગવાન, આ દેવ મંદિર, આવા સરસ મજાના ઉત્સવ પ્રસંગો એ ન હોત તો આપણે બધાએ ક્યાં હોત? ન તો અમારું અસ્તિત્વ હોત, ન તો આપણું અસ્તિત્વ હોત. ક્યાં રખડતા હોત આપણે? ક્યાં ભટકતા હોત? ભગવાને અતિ કરુણા કરી, અતિ કૃપા કરી. એ દયાળુ ભગવાને કેવલ અને કેવલ માનવ જાત માટે બહુ મોટો ભગવાને આપણી ઉપર ઉપકાર કર્યો છે. એટલો બધો ઉપકાર કર્યો છે કે એ ઉપકારને ગમે તેટલું કરીએ ભગવાન માટે પણ આપણે એને ચૂકવી ન શકીએ. એટલો મોટો ઉપકાર છે. પવિત્ર ધનુર્માસ આપણે કેટલા વર્ષોથી કરતા આવ્યા છે. આજે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 60-70 વર્ષ આપણે અહીંયા બેઠા છીએ. વર્ષોથી અહીંયા હરિભજન કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ અને વિશેષ ભગવાનની અંદર આપણું મન જોડાય. આપણા મનની અંદર રહેલા વિચારો વિશેષ ભગવાન સંબંધી આવે. જગતના વિચારોને લાવવા માટે પ્રયાસ નથી કરવો પડતો, જો સહજ આવી જાય. આપણે મહેનત નથી કરવી પડતી. સગા વાલા પરિવારના કામ માટે થઈને, કામ ધંધા માટે એક ભગવત તત્વ, આ પરમાત્માનું સાનિધ્ય જે છે એ સંબંધી જે આપણી વિચારધારા એ બહુ સમય પછી આવે. ઉંમર થાય એમ જલ્દી આવી જાય. એમાં 40 વર્ષે 45 વર્ષે આવવા એ તો બહુ કઠણ છે. મંદિરમાં હોવા છતાંય મનની અંદર દોડ તો બીજી ચાલતી હોય ને, બીજી ચાલતી હોય. આઈએ ખરા પરંપરાનો સત્સંગ હોય, આપણને ભગવાન ઓળખાણા, સંતોનો સંગ થયો, પણ જે પરિપક્વતા છે, વિશેષ જે પ્રધાનપણું છે, જે આસક્તિ સંસારમાં રાગ છે, જે આસક્તિ સંસારની અંદર છે, એવું ભગવાનમાં થયું છે કે કેમ? એનો સરવાળો અને એનો હિસાબ એ આપણે એને જો કરીએ તો ખબર પડે. એ નથી. એના માટે આ છે કે વિશેષ આ વસ્તુ કાંઈ નવીન નથી. ઘણા વર્ષોથી આપણે કરીએ. બાળપણથી માંડી પૂજા પાઠ, મંદિર બધું જ કરતા આવ્યા છે. પણ આપણું મન છે એ મન મુક્ત થયું કે હજુ બંધાયેલું છે? વચનામૃતના સિદ્ધાંતો મહારાજે
એવા આપ્યા છે. એમાં મહારાજે એટલું બધું સરસ તત્વ જ્ઞાન મૂક્યું છે. અને માથાની ચોટલીથી માંડી અને પગના તળિયા સુધીનું જેટલું કઈ બહાર છે નહીં. આમાંનું છે બધું. આમાં જેટલું સમજાય એટલું આપણું કામ થાય. પણ સજાગ સાવધાન ભગવાનનો ભક્ત જો થઈ જાય અને એ દ્રઢતા સમજાઈ જાય કે માનવ શરીર માનવ દેહ માત્ર અને માત્ર મુક્તિ માટે છે, બીજા કોઈ માટે સર્જાયું નથી. એ દ્રઢતા જે છે એ મનમાં પાકું થઈ જાવ, એ જીવ સાથે વણાઈ જાવ, એના માટે થઈ એના ભગવત કથા છે. વચનામૃત જેવો ગ્રંથ આપણે કાયમ વાંચીએ છીએ, આપણે વિચારીએ પણ છીએ, પણ જ્યાં સુધી સાધુનો સંગ ન થાય ત્યાં સુધી રહસ્યો તો અંદર છે જ. આપણે જાણતા પણ હોઈએ, પણ મન છે ને એ બહુ વિચિત્ર પ્રાણી છે. ભગવાને એવું બનાવ્યું છે, ન કોઈના પકડ્યામાં આવે, ન કોઈના જાણ્યામાં આવે, ન કોઈના દેખામાં આવે. લગ્ન કર્યા પછી 27 વર્ષે ખબર પડે કે શું આવું તો મેં જાણ્યું ક્યાં ભરાઈ ગયો. 27 વર્ષે ખબર પડે. બોલો, આવી કે પહેલા ખબર હોત તો આ ધંધો ન કરત. મન એવી વસ્તુ છે, મનમાં શું ચાલે છે, માણસ શું વિચારે છે, એના સેકન્ડ પછીની અંદર એને શું કરવાનું છે, કેટલા વિચારો છે, મન કેવું છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું ને, ભગવાન વિના, ભગવાનના સાનિધ્ય વિના આપણે ગમે તેટલું કરી લઈએ, ગમે તેટલું કૂટી લઈએ આ જગતનું, ગમે તેટલું ભેગું કરી લઈએ, અને આ જગતમાં જેટલું છે એટલું પ્રાપ્ત કર્યા પછી પણ મન એક એવો ભગવાનને દાગીનો બનાવ્યો છે ને, સમજમાં આવે નહીં, કોઈને નથી આવ્યો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એટલે બોલ્યા, મહારાજ કે ઈ મનને તો જેમ સિંહ મૃગલાને કે સસલાને પકડે એમ અમે પકડી લઈએ, એમ અમે પકડી લઈએ. અને બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને કે આ તો મન પકડાની સે જાડી, એ હારે આ તો એ મન પકડાની સે જાડી, વાલા મારી સુધબુધ તે હરી લીધી રે. મન ઝપટમાં ના આવે, પણ બ્રહ્માનંદ સ્વામી કે આ મન જે દિવસના ભગવાન ઓળખાયા, નહીતર તો મારું મને બહુ ભટકતું હતું. રાજા મહારાજાઓ રાજપાટમાં કવિની અંદર આ જગતની મોટપ માટે થઈને જ્યાં જાય ત્યાં વાહ વાહ જય જયકાર થાય, લડદાન ગઢવીનો. પણ જે દિવસથી સહજાનંદ ઓળખાણા એ દિવસથી મારું મન છે એ હવે વિરામ પામી ગયું. આ ભગવત કથા, આ ભગવત ચરિત્ર જેનાથી ભગવાન ઓળખાય છે, મન છે પકડાય છે, મન બંધાય છે. અને કેવું થયું સ્વામી બીજી પંક્તિમાં એટલે લખ્યું કે જીતારે લટકે એ રાગણ કીધી, એ વાલા મારી સુધબુધ તે હરી લીધી રે. તારે લટકે કેમ થવાય? એ પરમાત્માની ઓળખ વગર મન ક્યાંય પકડાય એવું નથી. બ્રહ્માનંદ સ્વામી કે હું ગુલામ થઈ ગયો. આ સહજાનંદ સ્વામીનો સેવક ને દાસ બની ગયો. દાસને દાસ બન્યો. સ્વામી તો ત્યાં સુધી બોલ્યા કે દાસન કો મેં દાસ હું, હરી કે સદા હજૂર, ગાયો જસ ગોવિંદ કો અન પાયો ધન ભરો. સ્વામી એવું બોલ્યા કે દાસન કો मैं दास हूँ अन हरि के सदा हजूर, हे गायो जस गोविंद को अन पायो धन भरपूर. गायो ए जी गायो गायो जस गोविंद को अन
પાયો ધન ભરપૂર. આવું ભગવાન કહે છે. ભગવાનના ભક્તનું મન જે છે એ પ્રભુ ચરણમાં બંધાઈ જાય. એટલા માટે ભગવાનની આ કથા છે. વચનામૃત જેવું શાસ્ત્ર, એના રહસ્યો, એમાં રહેલું કે તત્વ જ્ઞાન છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મહાપુરુષોએ, એ સત્પુરુષોએ આપણને આપ્યું. પણ આપ્યા પછી જો સાધુનો સંગ નહીં ને તો મન સ્થિર નથી થતું. મન ભટક્યા કરે છે, ડોલ્યા કરે છે, આમ તેમ રખડ્યા કરે છે. મહારાજે 272 વચનામૃત અને એક વચનામૃત મહારાજે ખગોળ અને ભૂગોળનું વચનામૃત એમ કરી અને વચનામૃત ગ્રંથની અંદર 273 વચનામૃત ભગવાન સ્વામિનારાયણે 5 નંદ સંતો દ્વારા એને પ્રમાણિત કરી અને આપણા કલ્યાણ માટે આ મહાગ્રંથ આપણને આપ્યો. વચનામૃત શાસ્ત્રનો મહિમા તો ખૂબ છે. કેવલ એક વચનામૃત દરરોજ વાંચે અને ગોપાળાનંદ સ્વામી જેવા 500 પરમહંસોને પોતાના ઘરે લાવી અને બધાને ભોજન પ્રસાદ જમાડે અને જેટલું ફળ થાય એટલું દરરોજ એક વચનામૃત વાંચવાથી થાય. આટલો મહિમા ગ્રંથનો. એની અંદર શું છે સમજાય ન સમજાય, ઓળખ પડે ન પડે, પણ દરરોજ વાંચવું. આખું ન વંચાય તો 4-5 લાઈનો વાંચવી. માનવ જીવનને સફળ બનાવવાનો આધાર એ આ વચનામૃત. અને આ વચનામૃત અમદાવાદનું પહેલું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણે આ જીવને સિદ્ધ દશાને પમાડનારું વચનામૃત. આપણે બધા કેમાં છીએ? સાધન દશામાં. અને સાધન દશામાં હજી પાછા હાવ નીચે છીએ. સાધન દશામાં પાછા હાવ નીચે, હાવ નીચે. ખાય છે, કરીએ છીએ, સજાગતા અને સાવધાનતા આપણામાં કેટલી છે મહારાજ. વચનામૃત આમ કોઈ હજુ આપણે વિચાર્યું નહીં ને કદાચ વાંચ્યું હશે તો, પણ જબરું વચનામૃત છે. હું જ્યારે વાંચતો ને ત્યારે મને એમ થતું કે આવું બધું કેમ હશે. સાધન દશામાંથી સિદ્ધ દશાને પમાડે એવું વચનામૃત છે. અને એમાંય પરમાત્માનો આશ્રિત થયો, ભગવાનનો ભક્ત થયો અને સિદ્ધ દશાને પામે. અને જગતનો જીવ છે એ પણ આ રીત પ્રમાણે જો પોતાનું જીવન જીવે તો એને પણ સિદ્ધ દશા પ્રાપ્ત થાય એવું આ વચનામૃત છે. સિદ્ધ દશા એ તો કેટલી અઘરી છે. એ વચનામૃત, એ વચનામૃતને આપણે અહીંયા થોડુંક એનું મનોમંથન કરીશું, થોડું ચિંતન કરીશું. મહારાજ અનંતના કલ્યાણ માટેથી ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં પધાર્યા. અને અમદાવાદની અંદર ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1882 ના મહાવદી એકાદશીને દિવસ ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ મધ્યે નરનારાયણના મંદિરમાં આથમણી કોર, આ જે મંદિર છે ને અહીંયા આથમણું કઈ બાજુ કહેવાય? આમ જરા ઇમેજ કરો જોઈએ. ઠાકોરજીનું મુખારવિંદ કઈ બાજુ? આમ ઊંચી આંગળી કરો, દર્શન કરીએ. નરનારાયણ દેવનું મુખારવિંદ કઈ દિશામાં છે? બોલવાનું ક્યાં છે? ખાલી ઊંચી આંગળી કરવાનું કીધું છે. એટલે ખબર પડે ને કે દર્શન કરી ઠાકોરજી કઈ બાજુ બેઠા છે. આ વચનામૃત દિયાનું આમ હાચી કરો છે. ભગવાનનું મુખારવિંદ કઈ દિશામાં છે? 1 2 3 4 5 6 7 આટલો ખબર હોય ઊંચી આંગળી કરો. અને મહારાજ રાજી નહીં થાય. લો આમાંથી ભગવાનનું મુખારવિંદ ગણ્યા 15 જણા છે. નરનારાયણ દેવ કઈ દિશાની અંદર મુખ રાખી અને ભગવાન શ્રી હરિએ પધરાવ્યા છે? 4 દિશા છે. ના 8 છે. દિશા 8 છે. 4 નહીં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. પછી બીજી ક્રોસ આવે ને? હા, બીજી ક્રોસ આવે. હા, ઈ ખબર છે.
ચારે દિશામાં ઘર બનાવતા ને ઓલું જોઈએ એવું બોલા ને ટીકડું ઉદય આમ રસોડું રાખજો ને જીવડા ઘરમાં બહુ આવશે જો આમ રાખ્યું તો ભગવાન નરનારાયણ દેવ બિરાજમાન છે જ્યાં પોતાનું નિવાસસ્થાન છે ઉત્તર દિશાની અંદર ભગવાનનું ધામ છે બદ્રિકાશ્રમ ધામ એ બદ્રિકાશ્રમ ધામની દિશા એટલે ઉત્તર દિશા તરફ ભગવાન નરનારાયણ દેવ બિરાજમાન છે ભરતખંડના ગરડા. હવે આ મંદિરની અંદર હવે આમ ઉત્તર દિશા છે, હવે મહારાજ બિરાજમાન છે આથમણી દિશામાં. જોયું ભગવાન આમનું મોઢું છે. હવે આથમણી દિશા એટલે ભગવાન ક્યાં બેઠા છે? જ્યાં પ્રસાદીનો થાંભલો છે એ બાજુ ભગવાન બેઠા છે અને ભગવાનનું મુખારવિંદ આથમણી દિશા તરફ છે. એટલે મહારાજને જે નરનારાયણ દેવ પધરાવ્યા છે એના પણ સન્મુખ દર્શન થાય અને ભક્તો જે બેઠા છે એમને પણ દર્શન થાય. ભગવાન ઓલી બાજુ અને ભક્તો આ બાજુ અને નરનારાયણ દેવ મધ્ય. આવી રીતે લોકો વિચાર્યું હતું. હવે વિચારો, હવે સર વાંચી તો ખબર પડે ને, નકે તો શું ખબર પડે હે? આવું આવું મહારાજ આવી રીતે ભગવાન શ્રી હરિ નરનારાયણ દેવના મંદિરની આથમણી કોર મુખારવિંદ કરીને વિરાજમાન હતા. ભગવાને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ભગવાને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર બિરાજમાન હતા. કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે એ વખતે શ્રીજી મહારાજે સભા સામે દ્રષ્ટિ કરી. મહારાજે જોયું, બધાના અંતર સામે મહારાજે દ્રષ્ટિ કરી. શ્રીજી મહારાજે અંતર સામી દ્રષ્ટિ કરી અને વિરાજમાન હતા. પછી મહારાજ બધા સામુ નજર કરી અને નેત્રને ઉઘાડ્યા. મહારાજે ખોલ્યા. આમ કરીને આમ ધ્યાન કરજો, આ વચનામૃત છે ને કે સિદ્ધ દશાને પમાડનારું. મહારાજ કેમ બેઠા છે, અંતર સામી દ્રષ્ટિ કરી છે. મહારાજ બધા બેઠેલા ભક્તોની સામે ભગવાન શ્રી હરિ નજર કરે. આમ જૂની છે ને આપણી વચનામૃત વાંચવાની ઢબ જુદી છે. તમે વાંચો ને કાંઈ કેવી રીતે વાંચે ખબર? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તે સભામાં શ્રીજી મહારાજ અંતર સામી દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે સામું જોયું. પછી એમ બોલ્યા, જે અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે. તે વાર્તા મોક્ષ ધર્મને વિશે કહી છે અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધ દશાને પામ્યા છે તે પણ અમે ઘણાક દીઠા છે અને અમારા અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારના ધ્યાન છે. પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહીં. આમ વાંચતા જૂના આપણા દાદાજી, તમે એમ વાંચતા છો. આવી રીતે લેખાથી વચનામૃત વાંચવાની એક આપણી પરંપરા અને પદ્ધતિ છે. મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કહે છે એક ધ્યાનના અંગની વાર્તા કરી છે. હવે ધ્યાન તો આપણે ક્યારેક ક્યારેક કરતા હશું, દરરોજ તો અમારે નથી મેર પડતો. પૂજામાં કરી લઈ ત્યારે જય સ્વામિનારાયણ, પછી તો ઉપડ્યા. હા, પણ ધ્યાન દરરોજ થોડું થોડું કરવું. સવારમાં જાગીએ ત્યારે 5 મિનિટ ધ્યાન કરવું, પૂજામાં 5 મિનિટ કરવું, સાંજે સૂતી વખતે ધ્યાન કરવું. અને નવરા હોય, જેને કાંઈ જવાબદારી ન હોય, એને આખો દાડો ધ્યાન કરવું. બીજાનું ધ્યાન રાખવું નહીં ક્યારે. આમાં નવરા હોય ને બીજાનું ધ્યાન બહુ રાખે. કોણ આવ્યું, કોણ ગયું, શું ખાધું, શાકમાં મીઠું ઓછું હતું, હે એમાં બહુ ધ્યાન રાખે. બોલો. અને ધ્યાન કરવામાં જરાય જીવ હોય, ઓલામાં ધ્યાન રાખે તો પછી બીજું ધ્યાન આપણે રાખવું પડે. જે ભગવાનમાં ધ્યાન રાખે એનું ધ્યાન ભગવાન
રાખે. મહારાજે ધ્યાનના અંગ બહુ અટપટું છે. આમ આપણે વાંચીએ છીએ પણ હજુ આપણે કોઈ દી વિચાર્યું નહીં હોય. મેં નથી વિચાર્યું, આજ મારે કરવાનું એટલે વિચાર્યું થોડુંક મેં. હા. મહારાજ કે ધ્યાનના અંગની વાત કરી. આ ધ્યાન કેવું છે? અને મહારાજ કે આ વાત મોક્ષ ધર્મની અંદર, મહાભારતની અંદર મોક્ષ ધર્મ છે. યુધિષ્ઠિર મહારાજાએ મોક્ષ ધર્મની અંદર ભગવાને, વ્યાસ ભગવાને જે શાંતિ પર્વ રચ્યો છે મહાભારતની અંદર, એ શાંતિ પર્વની અંદર પિતામહ ભીષ્મ છે બાણ શૈયા ઉપર સૂતા. જોજો, મરણ પથારીએ છે. પિતામહ ભીષ્મ મરણ પથારીએ છે, સૂતા છે, શરીરમાં બાણ વાગ્યા છે. 5 પાંડવ, માતા કુંતાજી, દ્રૌપદીજી, ભગવાન કૃષ્ણ, યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. એ સમયની અંદર બધું જ પતી ગયા પછી એક વખત યુધિષ્ઠિર મહારાજાએ પ્રશ્ન કર્યો, હે પિતા, એક પ્રશ્ન છે મારો. આ બધું જે ધમાલ ચાલે છે ને, એમાં શાંતિ ક્યાંય નથી. હોય શાંતિ? આજે આમ જોઈએ તો રાજપાટમાં કેવી ધમાલ ચાલે, જરાય જીવને શાંતિ? બધે જ્યાં રાજકારણ, અહીંયા કોઈ દી શાંતિ હોય નહીં. આ ધર્મનું રાજકારણ હોય તો એ શાંતિ નહીં, અને જગતનું રાજકારણ હોય તો એ શાંતિ નહીં. શાંતિ ક્યાંય નહીં. એ કારણમાંથી બહાર નીકળે તો શાંતિ. એટલે આમ આપણા શરીરમાં એક કારણ છે ને, આપણું શરીર એક એવું છે, કારણ શરીર છે. જો કારણ શરીર હેરાન કરે ને, કારણ બધે હેરાન કરે. ત્યાં જાઉં અહીંયા છું, આ કારણમાંથી બહાર નીકળવું પડે. જો કારણમાંથી બહાર નીકળાય તો જ કામ થાય. પિતામહ ભીષ્મને યુધિષ્ઠિર મહારાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આટલું બધું ભગવાન કૃષ્ણ અમારી જોડે છે, બધી વાત સાચી, પણ મન છે વિક્ષિપ્ત રહે છે, મનમાં શાંતિ નથી. માટે આપ કૃપા કરી અને મને સુખ થાય, શાંતિ થાય, એવો મને ઉપાય બતાવો. પિતામહ ભીષ્મએ રાજ્ય ધર્મની વાત કરી છે કે તમે રાજા છો, રાજાના ધર્મને શીખશો અને એ પ્રમાણે રહેશો તો તમને સુખ થશે. એક રાજધર્મની વાત કરી અને પછી બીજો એક મોક્ષનો વાત કરી. મોક્ષ માટેનો ધર્મ કયો, આખો મોક્ષ ધર્મ બતાવ્યો. એ મોક્ષ ધર્મની અંદર સારી રીતે બધી જ વાત કરી, આધ્યાત્મની વાતો કરી, અને એની અંદર પિતામહ ભીષ્મે કહ્યું, આ બધા દુઃખમાંથી મુક્ત થવું હોય તો માણસે ધ્યાન કરવું પડે. જ્યાં સુધી મન ભગવાનમાં ન જોડાય, જો મંદિર આવીએ, આરતી કરીએ, દીવો કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, દંડવત કરીએ, વાંચીએ, બધુંય કરીએ, પણ જો ધ્યાન આખી જુદી વસ્તુ. હવે તમે વિચારો, કાલથી નક્કી કરજો મારે ધ્યાન કરવું. શું? હવે જ્યારે ધ્યાન કરશો ને, ત્યારે શાંત મન અને અશાંત મન એનો ભેદ ખબર પડવા મળશે તરત જ, કે મારું મન ખરેખર શાંત બન્યું છે કે અશાંત છે, અથવા તો મેં માની લીધું છે કે હું ભજન કરું છું એટલે મારા જેવો કોઈ સુખ્યો નથી. એ જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે મન જે છે એ મનની અંદર રહેલા આગળ અને પાછળના કરેલા જીવે જે કોઈ કર્મ છે, એ કર્મના આધારે મનમાંથી વૃત્તિઓ બધી ઉઠે છે. ત્યારે ખબર પડે છે કે મન જે આપણું છે એ કેટલું ભગવાન પરાયણ થયું, આપણું મન છે કેટલું વ્યવહાર પરાયણ છે, આપણું જે મન છે એટલું જગત સામું જે દોડી રહ્યું છે એની ખબર પડશે. આ પ્રશ્ન છે, પણ ધ્યાન વગર ખબર પડે નહીં. આ યુધિષ્ઠિર મહારાજાને પિતામહ ભીષ્મએ મહાભારતની અંદર મોક્ષ ધર્મની અંદર ધ્યાનની વાત કરી છે ને, એ વાત મહારાજે અહીંયા કરી. મહારાજ કે જે વાત મહાભારતમાં છે એ જ વાત ભગવાન શ્રી હરિ કહે છે. એ ધ્યાને કરીને જીવ સિદ્ધ દશાને પામે છે. એટલે ધ્યાન દરરોજ ભગવાનના ભક્તએ કરવું, કોકનું ધ્યાન રાખવું. હા, મહારાજે પ્રથમના વચનામાં વાત કરી. મહારાજ કે જે પોતે પોતાને જોતો નથી કેવો છે ખબર તો છે, પણ આપણે બીજા સામું નજર કર્યા વગર રહી શકતા નથી. મૂર્ખમાં મૂર્ખ મહારાજ કે
ઘેલામાં ઘેલો, હે નીચમાં નીચ શ્રીજી મહારાજ કે કોકનું ધ્યાન રાખે આવો છે. હવે આપણે જોવાનું કોકનું રાખીએ છીએ કે આપણું રાખીએ છીએ, હે? અને કોકનું રાખીને શું કામ, હે? ભેંસના ઢીંગડા ભેંસને ભાઈ આપણે હું ચિંતા, બીજાનું બહુ ધ્યાન રાખે. ઓલા આમ કરતા હતા, ઓલા આમ કહેતા હતા, ફલાણી આમ કહેતી હતી, ઢૂંકણી આમ કહેતી. ઢૂંકણી જવા દે, તું તારું કર, બીજા જે મરે જ્યાં જામે એને આપણે હું, હે? આપણે આપણું કરું મહારાજ, હે? પણ જીવનો સ્વભાવ છે ભગવાનમાં પોતાનું મન જે છે એ પરોવાતું નથી. માટે ભગવાનના ભક્તએ ભગવાનનું ધ્યાન કરવું, એ ધ્યાનની વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ